વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની વાઇટલ ફોર શ્રી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હમણાં ઠંડીનું વાતાવરણ છે અને સેમિનારો ચાલી રહ્યા છે એટલે વિડીયા જલ્દી બનતા નથી. પણ આપણો એક છેલ્લો વિડીયો હતો, શું તમારા જીવનમાં કોઈ ઘંટ વાગ્યો છે? આવો જ એક ટોપિક લઈને આજે આપણે ચર્ચા કરશું થોડીક વધારે, કે જે અત્યારે પૃથ્વી ઉપર જે હલચલ મચી રહી છે અને આધ્યાત્મિકતાનો જે ઉફાન આવી રહ્યો છે, લોકો કશુંક શોધી રહ્યા છે પણ એને સમજણ નથી પડતી કે એને શું શોધવું જોઈએ. અને એક વ્યવહારિકતા અને ભૌતિક જગત, બીજી બાજુ આધ્યાત્મિકતા, લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે, કોઈ માર્ગ મળતો નથી. ટૂંકમાં કહીએ તો પૃથ્વી અને પૃથ્વી પરના મનુષ્યો શિફ્ટિંગ થઈ રહ્યા છે. પૃથ્વી એક ત્રીજી ડેન્સિટીમાં છે અને તે ચોથી ડેન્સિટીનો ઉપયોગ કરીને પાંચમી છઠ્ઠી ડેન્સિટીમાં જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પૃથ્વી પોતે જ ચોથી ડેન્સિટીમાં જઈ રહી છે અને મનુષ્ય એની ઉપર જે વસી રહ્યો છે તે ચોથી, પાંચમી, છઠ્ઠી એના પુરુષાર્થ અનુસાર એ આગળ વધી રહ્યો છે. પણ હજી 90% પ્રજા જે છે એ ફક્ત અને ફક્ત ત્રીજી ડેન્સિટીને જ મહત્ત્વ આપે છે. એટલે મતલબ ભૌતિક જીવન, ભૌતિક વ્યવહારો, ભૌતિક જીવન અને ભૌતિક આયામને જ એ અગત્યનું સમજે છે. અને જે ઉપરા સ્તરો છે બધા એને હજી એ ગૌણ સમજે છે. એવા મનુષ્યો માટે આ થોડીક આજનો વિડીયોનો ટોપિક છે. અને આ ત્રીજી ડેન્સિટીને જ અગત્યનું માન્યાવાળા ભૌતિક મનુષ્યો કે જેની પાસે કોઈ આધ્યાત્મિક ફ્લેવર જ નથી, એવા મનુષ્યો માટેની આ થોડીક વાત છે કે એ લોકોએ જાણતા અજાણતા પણ કેટલો ઉત્પાત મચાવ્યો છે કે જે આસુરી શક્તિઓના હાથા બની અને પૃથ્વી ઉપર ઘણા બધા વિઘ્નો ઊભા કર્યા છે. જોકે એમને એની ખબર નથી પણ છતાંય એને એનો વિલ પાવરનો અહંકાર વશ પણ ઉપયોગ કર્યો છે અને ઘણી બધી ગડબડ ઊભી થઈ ગઈ છે. તમે એમ કહેશો કે જો આસુરી શક્તિઓ એનો જો પ્રપંચ રચી શકતી હોય તો દિવ્ય શક્તિઓ શું કરે છે? દિવ્ય શક્તિઓ પણ એનું કાર્ય કરે છે. પણ અહીંયા વાત છે આપણી ફ્રી વિલની. પરમાત્માએ આપણને બધાને એક ફ્રી વિલ આપી છે કે આપણે ચુનાવ કરી શકીએ છીએ. તો આપણે કયો ચુનાવ કર્યો છે? ચુનાવ 1 એ પહેલા પ્રકારનો કે આપણે ત્રીજી ડેન્સિટીને ના અનુભવો લઈને ચોથી ડેન્સિટીને સાધન બનાવીને પાંચમી અને છઠ્ઠી ડેન્સિટીમાં એટલે કે પરમાત્મા તરફ આપણે જઈ શકીએ એવી એક ઝુકાવ અને એવું સ્ટેટ ઓફ માઇન્ડ. આ છે એક પોઝિટિવ ઝુકાવ. એક બીજો ઝુકાવ છે કે બસ ખાલી ભોગવો, સંસારમાં મજા કરો, ભગવાન ખાલી માળા ફેરવા માટે છે, યા ભગવાન ખાલી નામ લેવા માટે છે, યા તો ભગવાન ફક્ત આપણી સંસારિક કામનાઓને પૂરી કરવા માટે છે અને એના હેતુથી જ આપણે ભગવાનનું પૂજીએ છીએ યા પૂજાપાઠ કરીએ છીએ અથવા ધ્યાન કરીએ છીએ, ગમે કરતા હોઈએ. અને બીજા લોકોની તો ખબર જ નથી, પણ પૃથ્વી ઉપર આપણે સુખ મળે ચોથી પાંચમી ડેન્સિટી હોઈ શકે કે ન હોઈ શકે એ વિચાર પણ કરતા નથી અને એને વિચાર કરવો જરૂરી લાગતો પણ નથી. એક એવા મનુષ્યો છે જેનો એ ચુનાવ છે કે જે ત્રીજી ડેન્સિટીની અંદર જ રહેવા માંગે છે અને ત્રીજી ડેન્સિટીની અંદર જ સુખ પેદા કરવા માંગે છે અને એમાં ચોથી અને પાંચમી છઠ્ઠી ડેન્સિટીની એની ખબર નથી અને ખબર હોય તો એમાં એને પડવું પણ નથી. આ બીજી કેટેગરી છે. તો હવે સમય આવી ગયો છે કે પૃથ્વી પર વસતા તમામ મનુષ્યોને પોતાની ઝુકાવ નક્કી કરવાનો કે તમે ત્રીજી ડેન્સિટીના અનુભવો લઈને ચોથી ડેન્સિટીને સાધન બનાવીને કે પાંચમી છઠ્ઠી ડેન્સિટીમાં તમે જવા માગો છો કે તમે ત્રીજી ડેન્સિટીની અંદર સુખ ઊભું કરીને ત્રીજી ડેન્સિટીના જ ભોગવોની ઈચ્છા છે. આ બે કેટેગરી અલગ બને છે અને એના માટે બે પરિબળો સક્રિય છે. જે વિકલ્પ પહેલો છે કે જે આગળ વધવા માંગે છે એના માટે દિવ્ય શક્તિઓએ વ્યવસ્થા કરી છે અને જે લોકો નથી જવા માંગતા એના માટેની પણ આસુરી શક્તિઓની વ્યવસ્થા છે. અહીંયા વાત છે એ બે જે ચક્રાય છે થોડીક એની વાત કરીએ છીએ. એની અંદર પારિવારિક અને સામાજિક અસર છે. પારિવારિક અને સામાજિક અસર આ બહુ મોટો ભાગ ભજવે. તો એવું કેવી રીતે થઈ રહ્યું છે? જો કે ઘણા બધા લોકોના જીવનમાં આવું થતું હશે, પણ હું મારી વાત કરીશ
એનું કારણ છે કે એમાંથી તમે તમારો રસ્તો શોધી લેજો કે તમારી સાથે શું બની રહ્યું છે આજુબાજુ, તમે એને મહેસૂસ કરજો અને તમારી ફ્રી વિલનો ઉપયોગ કરીને તમે આગળ વધવાની કોશિશ કરજો. અથવા તો તમને જે વિકલ્પ પસંદ કરવો હોય તે તમે કરવાની છૂટ છે, પણ જે વિકલ્પ પસંદ કરશો એનું પરિણામ પણ એમ જ આવશે. જેવી એક્શન એવું જ રિએક્શન. તો મારા જીવનની અંદર ઘણી બધી એક એવી કઠણાઈઓ આવી. જો ઘંટ વાગ્યા, આપણે જે એક આગલા વડિયા પ્રમાણે ઘંટ વાગ્યા, ઘંટને હું સાંભળી શકતો હતો અને ઈશારા પણ હું સમજી શકતો હતો, પણ પારિવારિક અને સામાજિક જે નીતિ નિયમો અને એની ફરજોની અંદર હું હલવાણો અને મારી આજુબાજુ એક એવી આસુરી શક્તિઓ સક્રિય થઈ ગઈ જે મને સૂંઘી ગઈ. મને મારી ખબર નહોતી, પણ આજુબાજુની આસુરી શક્તિઓને ખબર પડી ગઈ કે આ ભાઈશ્રી શું આઈટમ છે. એટલે એ લોકો સજાગ બની અને મને કંટ્રોલ કરવાની એક પેરવી રચી અજ્ઞાત. અને એ પારિવારિક અને સાંસારિક જે નિયમો છે એને ઇન્વોલ્વ કરીને મને પાડવાની બહુ બધી કોશિશ થઈ. હું જાણતો હતો કે મારી સાથે શું બની રહ્યું છે, પણ હું મારી તૈયારીમાં હતો. મારા સગાવાલાઓ મને એમ કહેતા હતા કે આ બધા બાવાની વાય પડ્યા છે અને બાળકો વાની ભેગી કરતા નથી, છોકરાઓ ભૂખે મરે છે અને આ બધાને ભૂખે મારશે. એવી અમે ઘણી બધી કોમેન્ટ સાંભળી છે અને જે અમારા પરિવાર યા તો અમારા સગાવાલા તરફથી જ આ બધું બહુ બધું અમે સાંભળવા મળ્યું છે. પણ મને ખબર હતી કે પ્રકૃતિએ મને કોઈ ખાસ બનાવ્યો છે. શું ખાસ બનાવ્યો છે એ મને ખબર પડતી નહોતી. બહુ જ વિટમણાઓ અને સંઘર્ષ બાદ 2009ની સાલમાં, જોકે મને આત્મદર્શન યા હું કોણ છું એની રિયલાઇઝ તો મને 1996માં થઈ ગયો હતો. પણ હું શા માટે છું, વાય, મારે શું કરવું છે, એ છેક 1996થી લઈને 2009 એટલે કે 13 વર્ષ પછી મને ખ્યાલ આવ્યો કે હું પૃથ્વી ઉપર શા માટે છું અને મારે કરવું શું છે. જ્યારે મને રિયલાઇઝ થયું કે મારે કરવું શું છે, ત્યારે મેં મારી અંદરની તૈયારીઓ શરૂ કરી. જેમ જેમ મેં મારી તૈયારીઓ શરૂ કરી અને મારી આજુબાજુ જે ગોઠવાયેલી આસુરી શક્તિઓના જે હાથા હતા એને પણ ઉપદ્રવ વધારી દીધો અને મારી સ્થિતિને બહુ જ વિકટ બનાવી નાખી. પણ હું હાર્યો નહીં, સંઘર્ષ ચાલુ રાખ્યો. ઘણા બધા પ્રભાવો, ઘણી બધી વાતો, વિટમણાઓ અને ઘણું બધું આવ્યું અને અંતે મેં નિર્ણય કર્યો અને હું એમાં સક્રિયપણે પદાર્પણ કર્યું. મારા જીવનમાં મને એક વ્યક્તિ મળી ગઈ જે દશરથ બાપુ છે. એમની આજ્ઞાથી એને ખાલી મને એટલું જ કીધું કે તું જે કરવા આવ્યો છે એનો તને જો બોધ થઈ ગયો હોય તો તારે એ શરૂ કરવું જોઈએ. હું તને બીજું કોઈ માર્ગદર્શન નહીં આપું, ફક્ત તને જે ખબર પડી છે એ તારે કરવું જોઈએ એવી હું તને સલાહ આપું છું. મને તેજીની ટકોર કાપી હોય અને એ તેજીની ટકોરને જેમ એ મેં ટકોરને ઈશારો સમજી લીધો અને મેં મારું કાર્ય શરૂ કર્યું કે લોકોને ત્રીજી ડેન્સિટીમાંથી લઈ અને ચોથી ડેન્સિટીનો સાધન બનાવી અને પાંચમી છઠ્ઠી ડેન્સિટીની અંદર લઈ જવું. એના માટે મેં શિક્ષણ ચિંતન કર્યું, ઘણું બધું ચિંતન કર્યું, ઘણા બધા ધર્મોનો અભ્યાસ કરીને એમાંથી એક એવી વસ્તુ શોધી કાઢી કે અત્યારે જે ગોળી તૈયાર થાય છે મનુષ્યને જેની જરૂર છે એવી મેં એક દવા તૈયાર કરી દીધી. એવો એક કોર્સ તૈયાર કર્યો. જોકે મારો કોર્સ ઘણા બધા લોકોને પસંદ નથી પડ્યો, કારણ કે આ બધું વિચિત્ર છે. જોકે વિચિત્ર છે નહીં, પણ લોકોને લાગે છે. અને એમાં હજારો મનુષ્યોએ લાભ લીધો. એક પરિબળ આવા હતા કે જે લોકો કશું જાણવા માગતા હતા અને મથતા હતા, જે લોકો મને ચાહતા હતા અને હું મને ગમતો હતો, એ લોકોએ મને સહકાર આપ્યો. અને જે લોકોના અહંકાર ગવાના, એનું કમ્ફર્ટેબલ જે ઝોન તૂટ્યું, જે ન કરી શકવાવાળા હતા એ લોકોએ મારી અગેન્સ્ટ થઈ ગયા અને એ દેવાસુર સંગ્રામ શરૂ થઈ ગયો. પણ અમે કોઈ દરકાર કરી નહીં. જેમ કૂતરા ભસતા હોય અને હાથી નીકળતો હોય, હાથી એની પરવા કરતો નથી. અમે એની કોઈ પરવા કરી નથી અને અમારું કામ ચાલુ છે. જો મને કોઈ વાંધો નથી તો પછી આ વિડીયો બનાવવાનો હેતુ શું હતો? હા, અસલ વાત હવે આવે છે. અસલ વાત એ આવે છે કે જે લોકોએ આસુરી શક્તિઓના હાથા બનીને આવા કાર્યોમાં જેને સભાનપણે વિઘ્ન ઊભા કર્યા છે
એવા લોકોને હું એક લાલ બત્તી ધરી રહ્યો છું કે મહેરબાની કરીને તમે આસુરી વૃત્તિઓના અને પારિવારિક અને સાંસારિકની જે રોંગ બિલીફો છે એને તમે માધ્યમ અને હથિયાર બનાવીને તમે જે લોકો ચોથી પાંચમી ડેન્સિટીમાં જવા માગતા મનુષ્યોને તમે રોકી રહ્યા છો તમારા સ્ટેટમેન્ટથી અને તમારા સભાના પ્રયત્નથી, એ લોકો માટે લાલ બત્તી છે. એ લોકો ખરેખર મારા ગુનેગાર નથી, પ્રકૃતિના ગુનેગાર છે, ઈશ્વરના ગુનેગાર છે. ઈશ્વર કદાચ એને ક્યારેય માફ ન કરે, કારણ કે એને વિઘ્ન ઊભું કર્યું. એનો દાખલો તમને હું કહું. એક મહાભારતમાં છે કે જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે પાંડવો સાથે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા જાય છે. અને કૃષ્ણ ભગવાનને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર ગુસ્સે થયેલો છે એટલે ભીમને એ મસળી નાખશે, તો એના માટે વ્યવસ્થા કરી હતી લોખંડના પૂતળાની. અને એ આગોતરી જાણકારી કામ આવી ગઈ અને ભીમ બચી ગયો, પણ ગાંધારી હજી બાકી રહી. જ્યારે ગાંધારી પાસે જ્યારે આ લોકો ગયા ત્યારે ગાંધારીએ સીધો આક્ષેપ કર્યો ભગવાન કૃષ્ણ ઉપર કે તમારા થકી જ આ યુદ્ધ થયું છે, તમે અર્જુનને ઉકસાવ્યો અને આ બધું થઈ ગયું. તમે જો ચાહતા હોત તો આ યુદ્ધને અટકાવી શક્યા હોત. તમે લોકો તમને ભગવાન કહે છે પણ તમે આ યુદ્ધ થવા દીધું અને આવડો મોટો નરસંહાર થઈ ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગાંધારી, મેં શાંતિ પ્રસ્તાવ માટે હું દૂત બનીને આવ્યો હતો મહારાજ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવવા માટે કે તમે આ યુદ્ધને રોકવા માટે તમારી પાસે જ સત્તા છે, અન્યથા કોઈ આને યુદ્ધ રોકી શકશે નહીં. અને મેં વિકલ્પ રજૂ કર્યા હતા કે 5 ગામ પણ જો પાંડવોને આપી દો તો યુદ્ધ અટકી જશે. પણ અહંકાર અને મોહવશ મહારાજ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને આ પ્રસ્તાવને ઠુકાવી દીધો અને યુદ્ધ અનિવાર્ય બની ગયું અને યુદ્ધમાં લાખો અબજો કરોડો મનુષ્ય મરી ગયા. આ નરસંહાર થયો. ત્યારે ગાંધારી એમ કહે છે કે તમને તો ખાલી સહજ વાત લાગે છે, પણ મારા 100 મરી ગયા, મારે જીવતે મારી નજર સામે 100 મારા પુત્રો મરી ગયા. એ વેદના અને પીડા કેવી હોય એ તો જેને અનુભવી હોય એને થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માતા, તમારા તો 100 હતા, પણ મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવોની પક્ષે જે પણ મર્યા છે અને કપાણા છે ને જે, એ બધા જ મારા હતા. તમારા તો ખાલી એમાં 100 હતા, અને તમારા 100 હતા ને એ પણ મારા જ હતા. અને જ્યારે જે સૈનિકો અને યોદ્ધાઓના ઉપર ઘા થયો, તીર લાગ્યા, ત્યારે એ વેદના મારી પાસે આવી હતી. જ્યારે ભીમે દુર્યોધનની જંગા ઉપર જ્યારે ગદા ફટકારી અને એની જંગાને તોડીને, ત્યારે એ ચાહકો પેલો મારી પાસે હતો, મને આવ્યો હતો. તો તમે એ વાત કરો છો કે જેના 100 મર્યા હોય એને ખબર હોય, પણ તમને મારું નથી દેખાતું કે મારી એ મહાભારતના મેદાનમાં મારી અવસ્થા શું હતી. કરોડો મનુષ્ય મરી ગયા, એની પીડા અને વેદના મેં સહન કરી છે, પણ એ તો મારી મેટર છે. હું તમને એટલે કહું છું કે તમારા તો ફક્ત 100 હતા. ત્યારે ગાંધારી ગુસ્સે થઈ ગયા છે. એ તો ખાલી વાતો કરવાની છે, એ તો જેને ખરેખર મર્યા હોય ને એને ખબર હોય. એટલે હું તમને શ્રાપ આપું છું કે જે મારા 100 મર્યા અને મારી પીડા અને વેદના કેવી છે, તો તમારી નજર સામે તમારું આખું યદુવંશ નાશ પામશે અને તમે ત્યારે જોશો, ખબર પડશે કે આની પીડા અને વેદના કેવી હોય. શ્રાપ દઈ દીધો. શ્રાપ તો દેવાઈ ગયો, પણ શું? તો આ વૈશ્વિક કાર્યની અંદર એક દખલગીરી ઊભી કરી નાખી છે ગાંધારીએ. પણ કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં, કારણ કે હવે એ નીતિની ગુનેગાર છે. ગાંધારી આટલી બધી ખુલાસો કરવા છતાંય ગાંધારી નિયતિની ગુનેગાર બની ગઈ. 36 વર્ષ પસાર થઈ ગયા અને પછી જ્યારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુર જંગલમાં રહેવા જાય છે, વનવાસમાં, અને ત્યાં કોઈ કારણવશ વિદુરને કાંક બાજુના ગામમાં કાંક વસ્તુ લેવા જવાનું થયું અને એ કુટીરથી ગામમાં ગયો અને પાછળ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એની કુટીરમાં હતા. અચાનક જ ક્યાંકથી આગ લાગી અને ફરતી આગ લાગી ગઈ. ધીમે ધીમે આગ એ કુટીર તરફ આવવા માંડી. વિદુર બહાર રહી ગયો, જે અંદર પ્રવેશ કરી શક્યો નહીં, અને વિદુર બચી ગયો. જેમ જેમ આગ નજીક આવતી ગઈ, અંદર હીટ વધતી ગઈ. એ હીટમાં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ગરમાવો સહન કરવા માંડ્યા. આગ 3 દિવસ હાલી, હજી ગાંધારીને બોડીને અડી નહોતી, એ શેકાતી હતી. જેમ
બટાકા શેકાય જમીનમાં આગ લગાડી, જેમ અનાજ શેકાય અને શાકભાજી શેકાય, એમ બોડીમાં શરીર શેકાવા માંડ્યું. કોન્સ્ટન્ટ નજીક આવતી ગઈ આગ અને ગાંધારીનું શરીર શેકાવા લાગ્યું. એ ગરમી તમે કલ્પના કરી શકો છો કે શું થઈ રહ્યું છે. એમ કરતે કરતે આગ નજીક આવતી ગઈ, એકદમ નજીક આવતી ગઈ, હીટ વધતી ગઈ, ટેમ્પરેચર વધતું ગયું, 200-400 ડિગ્રી ટેમ્પરેચર થતું. એ અવસ્થામાં ગાંધારીનું શરીર શેકાતું હતું. એ પીડા અને વેદના ગાંધારી જોતી હતી કે શું થઈ રહ્યું છે આ, અને ચીસો પાડતી હતી અંદર કે આવી ખતરનાક મોત, કે આવા તો મેં શું કર્મ કર્યા છે કે મને આવું મોત મળી રહ્યું છે એમ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર દેખાણા અને કીધું કે હે મા ગાંધારી, તમે મને કીધું હતું કે મારા તો 100 મર્યા છે. મેં દલીલ કરી હતી કે આ મહાભારતના યુદ્ધમાં જેટલા પણ મર્યા છે એ બધા જ મારા હતા, અને એ પીડા અને વેદના મેં સહન કરી હતી, તો તમને એની કોઈ દરકાર નહોતી. તો હવે તમે મહેસૂસ કરો કે અત્યારે આ અગ્નિ તમારા શરીરને જે બાળી રહી છે, એ અવસ્થા મહાભારતના યુદ્ધમાં મારી હતી. તમને આ બધું જોવું હતું ને, મને એવી ઈચ્છા હતી કે તમને કાંઈ પણ જોવું ન પડે અને તમે મુક્ત બની જાઓ, પણ તમે મોહવશ મુક્ત ન બની શક્યા. મારે આ પ્રકૃતિને, આ નિયતિને તમને આ બતાવવું પડ્યું કે મહાભારતમાં યુદ્ધમાં જેટલા પણ મર્યા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણની શરીરમાં શું પીડા અને વેદના હતી. તો આ વાર્તાનો શું મતલબ છે? આ વાર્તાનો એટલું જ મળે કે દૈવી યોજનાઓ છે, દિવ્ય યોજનાઓની અંદર ગાંધારીએ ક્વેશ્ચન માર્ક મૂક્યો હતો અને એની સજા મળી ગઈ. અને તો આસુરી શક્તિઓના હાથા બનતા હે સામાજિક અને પારિવારિક કાર્યકરો, તમને ખબર છે કે તમે એક દિવ્ય યોજનાઓની પત્તર ફાડીને એમાં વિઘ્ન ઊભું કરીને અને ઘણા બધા મનુષ્યોની જે પ્રગતિમાં અજાણતા કે જાણતા ખલેલ તો નથી પહોંચાડતા ને, તો એલર્ટ થઈ જાઓ. કારણ કે તમે ન તો શ્રી ભાઈશ્રીના ગુનેગાર છો, ન વારિતલપુર જાગરણના ગુનેગાર છો. જો તમે આવા કોઈ કાર્ય કર્યા અને પગલાં ભર્યા તો પ્રકૃતિના તમે, ઈશ્વરના તમે ગુનેગાર છો. કારણ કે પ્રકૃતિ અત્યારે જે કાર્ય હાથમાં લઈ અને આગળ વધી રહી છે એની અંદર સહકાર આપવો જોઈએ, અને જે સહકાર આપશે એ લોકો બચી જશે અને આગળ વધી જશે. અગર તમે સહકાર ન આપી શકતા હો તો શાંત થઈ જાઓ. પણ જો વિઘ્ન ઊભા કરવામાં અને ગલત સ્ટેટમેન્ટ આપવાની જો કોશિશ કરી તો નિયતિ તમને નહીં છોડે, પ્રકૃતિ તમને નહીં છોડે. તો તમે પછી કહેજો નહીં કે અમને કહેવા મળતું આવ્યું. તો આ એક તમે પ્રકૃતિ તરફથી વોર્નિંગ પણ સમજી શકો છો, ઈશ્વરીય યોજનાની અંદર ખલેલ પણ પહોંચી શકો છો, સમજી શકો છો. તમે આને જે અર્થ કાઢવો એ કાઢી શકો છો. તો દર્શક મિત્રો, આ યોજનાઓનો, આ દિવ્ય યોજનાઓના જો તમે સહભાગી બનવા માંગતા હો તો તમે જોડાઈ જાઓ અને તમે આગળની યાત્રા કરો અને લોકોને કરાવવામાં તમે મદદરૂપ થાઓ. અન્યથા તમારી વિલ પાવરનો ઉપયોગ કરીને તમે સાઈડમાં ખસી જાઓ કે જે દિવ્ય કાર્ય થઈ રહ્યું છે એમાં વિઘ્ન ન ઊભું થાય અને આપણે સાઈડમાં થઈ જઈએ. પણ વિઘ્ન ઊભા કરવાના અને વિક્ષેપ ઊભા કરવાની કોશિશ આપણે ન કરીએ. ધન્યવાદ. તમને કદાચ આ જાહેરાતમાં વિડીયો તમને જરાક એક લાગતું હશે કે અહંકાર હશે યા તમારી હોશિયારી હશે, આવું કાંઈ જ નથી. ફક્ત એક જાણકારી છે. કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય એટલો ક્રિટિકલ છે કે આ જાણકારી દેવી પણ મને જરૂરી લાગી. એટલે ક્યાંક પોતાના અહંકારવશ તમે આ વરસાદમાં કોરા ના રહી જાઓ અને પલળ્યા વગરના જો રહી જશો ને તો તમે તમારી જાતને પણ માફ નહીં કરી શકો. આ ઈશ્વરીય કૃપાનો વરસાદ વરસી રહ્યો છે, બસ તમે એમાં થોડાક ભીજાઈ જાઓ અને પોતાની જાતને ધન્ય કરી લો. અન્યથા આટલો બધો વરસાદ પડી ગયો અને જો તમે કોરા રહી ગયા તો કદાચ ચૂકી જવાશે. અને ફક્ત કોરા રહી ગયા તો બહુ વાંધો નથી, પણ જો વરસાદની સામે આંખ ઊંચી કરી તો કદાચ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે. કારણ કે જે નિયતિ છે એ અત્યારે નિર્ણાયક મોડ ઉપર આવી ગઈ છે. એટલે જે થવાનું છે બસ એ થશે. બસ એની અંદર એક જ વસ્તુ કામ કરશે, તમારી મુક્ત ઈચ્છા શક્તિ, કે તમારો ઝુકાવ દિવ્ય શક્તિઓને સહયોગ કરવાનો છે કે આસુરી શક્તિઓના હાથા બનીને આ આખી પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કરવા છે, યા બસ
તમે ચુનાવ કરજો. સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપના હાથમાં છે. આપ જે પણ ચુનાવ કરશો એના પરિણામ આપણી ઉપર હશે. ધન્યવાદ. ફરી મળશું એક બીજા ટોપિક સાથે. અને બીજું, હા, ખાસ વિપસ્યના સેમિનાર આવી રહ્યો છે. આ વિપસ્યના સેમિનાર ખરેખર પોતાની જાતને ચોથી ડેન્સિટીને સાધન બનાવીને 5મી 6ઠી ડેન્સિટીમાં કેમ જવું એની વિશિષ્ટ સાધનાઓ અમે શીખીએ છીએ. તો દર્શક મિત્રો, જેની પણ ઈચ્છા હોય તે નામ લખાવી, જે નીચે કોન્ટેક્ટ નંબર આપશું અમે, અને એની અંદર 14મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 8 દિવસ આ વિપસ્યના સેમિનારમાં ભાગ લઈ પોતાના જીવનને ધન્ય બનાવો. આપ પણ ડેન્સિટીને ચેન્જ કરવાના પુરુષાર્થમાં લાગી જાઓ અને અન્યને પણ આ સહયોગ અપાવો એવી વિનંતી સાથે વિરમી છીએ અને ફરી મળશું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.